આઠમી આદત અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક સ્ટીફન આર કોર્વે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 11. એક અવાજ. સહિયારી દ્રષ્ટિ, મૂલ્યો અને વ્યૂહરચનાનો માર્ગ શોધવો. એક દિવસ એનિસ એક માર્ગના ફાટા પર આવી અને તેને એક વૃક્ષમાં ચેશાયર બિલાડી જોઈ. મારે કયો માર્ગ લેવો જોઈએ તેને પૂછ્યું. બિલાડી જવાબમાં સામો પ્રશ્ન પૂછ્યો, તું ક્યાં જવા ઈચ્છે છે? મને ખબર નથી, એનિસે જવાબ આપ્યો. તો પછી બિલાડીએ કહ્યું, તો રસ્તો પૂછવાનો કોઈ મતલબ નથી. લેવિસ કેરોલ, એનિસ ઇન વન્ડરલેન્ડ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. યાદ રાખો કે 8મી ટેવ એ અંદરથી બહાર આવતી કે ચાલતી ક્રમિક પ્રક્રિયા છે. અન્ય કોઈપણ ટેવની જેમ તે અભિગમ, કૌશલ્ય અને જ્ઞાનનું મિશ્રણ છે. આપણે સુકાની બનવાની પહેલના અભિગમની ચર્ચા કરી છે. આપણે વિશ્વાસનું નિર્માણ કરવા અને ત્રીજા વિકલ્પ શોધવાના કૌશલ્યની પણ ચર્ચા કરી છે. નેતૃત્વની 4 ભૂમિકાઓ ત્રીજી વૈકલ્પિક નેતાગીરી અને પ્રભાવને સૂચવે છે. તે તમને પરિવર્તનકારી નેતૃત્વના સિદ્ધાંતનું જ્ઞાન આપે છે. ફરી એકવાર, પ્રભાવની શરૂઆત વિશ્વસનીયતાનું ઉદાહરણ પૂરું પાડવાથી થાય છે, જેથી લોકો તમારામાં ભરોસો મૂકવા માંડે. પરંતુ તમે જાણો છો તેમ, તેઓ તમારી વિશ્વસનીયતાથી પણ વધારાની તમારી પાસેથી અપેક્ષા કરે છે. સારા ઈરાદાઓ ખોટા નિર્ણયોની ભરપાઈ કરી શકે નહીં. લોકો પોતે કેવી રીતે કામ કરી શકે અને જુદા જ માર્ગે, એટલે કે તેઓ અત્યાર સુધી જે માર્ગ અપનાવતા રહ્યા હતા તેનાથી જુદી રીતે તેઓ જે સંસ્થામાં કામ કરી રહ્યા છે તેનાથી જુદા કાર્ય વાતાવરણમાં ઔદ્યોગિક યુગની વ્યવહારજન્ય અકુંસાત્મક પરંપરાઓથી અલગ રીતે આગળ વધી શકે તેનો એક આદર્શ નમૂનો જોવા માંગતા હોય છે. તમારે સૌથી મહત્ત્વનો તો એ આદર્શ પૂરો પાડવાનો છે કે એક વ્યક્તિ કે જેને પોતાના અંતરનો અવાજ શોધી લીધો છે, તે કેવી રીતે એક નેતાની માર્ગ દર્શાવવો, એકરૂપતા સાધવી અને સત્તા પ્રદાન કરવી એ 3 પ્રાથમિક ભૂમિકાઓ ભજવીને તે અંગે કામ કરી શકે છે. તમને આ 3 ભૂમિકાઓમાં આદર્શ બનાવવા માટે મદદ કરવા હું દરેક ભૂમિકા ફરતે વિતરાયેલી ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓને પારખવી અને 2 દરેક ભૂમિકા તરફ આગળ વધવા માટે માત્ર 3 વિરોધાભાસી વિકલ્પોને વર્ણવવા દ્વારા નેતૃત્વની 3 બાકીની ભૂમિકાઓને આગામી પ્રકરણમાં આવરી લઈશ. દરેક પ્રકારમાં દર વખતે મુખ્ય બાબત ત્રીજો વિકલ્પ શોધવાની રહેશે. ભ્રમ. ઉદ્દેશ્ય, વિધાન અને વ્યૂહાત્મક અગ્રતાઓ એવા લોકો દ્વારા વિકસાવવામાં આવે છે જેઓ સૌથી શ્રેષ્ઠ જાણતા હોય. એ લોકો જે ટોચ પર હોય છે. જૂનું આદર્શ માળખું. વાસ્તવિકતા. ઉદ્દેશ્ય, વિધાન અને વ્યૂહાત્મક અગ્રતાઓ જે ટોચ પરના લોકો દ્વારા ઉતાવળે રચવામાં આવે છે અને જાહેર કરી દેવામાં આવે છે, તે ભૂલાઈ જાય છે. સામેલગીરી અથવા તો ગાઢ રીતે તેમાં જાતને નિહાળવામાં ન આવે તો તે માટેની કોઈ કટિબદ્ધતા સર્જાતી નથી. નવું આદર્શ માળખું. આ પ્રકરણમાં આપણે વિવિધ ક્ષમતાઓ ધરાવતા તથા વિશ્વને જુદી જુદી રીતે નિહાળતા લોકોને એક અવાજ, એક મહાન હેતુ માટે એકઠા કરવાના નેતૃત્વના પ્રકારની વાત કરીશું. આ ભૂમિકા સહિયારી દ્રષ્ટિ, મૂલ્યો અને વ્યૂહાત્મક અગ્રતાઓનો માર્ગ દર્શાવવાની છે. આપણે સૌ પહેલાં માર્ગ દર્શાવવા બાબતમાં ભ્રમ, ખોટી માન્યતાઓ, વાસ્તવિકતાઓ અને વિકલ્પો નિહાળવાથી શરૂઆત કરીએ. નેતૃત્વનો માર્ગ દર્શાવવાની ભૂમિકામાં પહેલો વિકલ્પ તો તમારી ટીમ અથવા સંસ્થાને તેમની કોઈ સામેલગીરી વિના જ દ્રષ્ટિ, મૂલ્યો અને વ્યૂહરચનાઓની જાહેરાત કરવાનો છે. બીજો વિકલ્પ છે વધારે પડતી સામેલગીરી અને વિશ્લેષણો અને કમિટીઓની પંગુતાથી ખોંદગાઈ જવાનો, નિરર્થક અને નિરંતર ચર્ચાઓમાં વ્યસ્ત રહેવાનો અને લગભગ તેવી ધારણા પર કામ કરવાનો કે તમારે ખરેખર કોઈ વ્યૂહરચનાના અમલની પણ કે પછી લોકોને સત્તા પ્રદાન કરવાની કોઈ જરૂર જ નથી.
ત્રીજો વિકલ્પ એ છે કે લોકોને દ્રષ્ટિ, ઉદ્દેશ્ય અને વ્યૂહરચના ઘડવામાં યોગ્ય પ્રમાણમાં સામેલ કરવા એટલું જ નહીં, પરંતુ એ પણ સ્વીકારવું કે જો તમે વિશ્વાસનું ઘણું મજબૂત વાતાવરણ સર્જશો અને વ્યક્તિગત રીતે તમે પોતાની વિશ્વસનીય બનશો તો પછી તાદાત્મ્યની શક્તિ સામેલગીરીની શક્તિની સમાન જ બની જશે. હવે આ 3 વિકલ્પ વિશે વિસ્તારથી વાત કરીએ. રિટર્સ કાર્લટન હોટલમાં રોકાણ દરમિયાન મને હંમેશા જે અસામાન્ય સર્વિસ સતત રીતે અને સંપૂર્ણ રીતે મળી છે તેનાથી હું સદા ચકિત થતો રહ્યો છું. આટલા વર્ષો દરમિયાન હું આ હોટલ ચેઇનના લાંબા ગાળા સુધી પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રહી ચૂકેલા હોસ્ટેલ સ્કુન્ઝેના સારા પરિચયમાં આવ્યો છું. તેમને આ નોંધપાત્ર કાર્ય વાતાવરણ કેવી રીતે સર્જ્યું તેની મને સારી એવી સમજ છે. સ્કુન્ઝેના વડપણ હેઠળ રિટર્સ કાર્લટન હોટલ સર્વિસ કેટેગરીમાં અભૂતપૂર્વ રીતે 2 વખત માલ્કોમ બાર્ન્ડ્રીમ નેશનલ ક્વોલિટી એવોર્ડ્સ જીતી ચૂકી છે. એકવાર હું જે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કોલમ લખતો હતો તેના માટે મેં હોટ્સરનું ઇન્ટરવ્યૂ લીધું હતું. મેં તેમણે પૂછ્યું હતું, તમે નેતૃત્વની કેવી વ્યાખ્યા આપો છો? તેમનો જવાબ આ પ્રમાણે હતો, નેતૃત્વનો અર્થ એ છે કે જ્યારે લોકો માત્ર તે સંસ્થા માટે કામ ના કરે પરંતુ તે સંસ્થાના ભાગ રૂપ બનીને રહેવા ઈચ્છતા હોય એવું વાતાવરણ રચવું. નેતૃત્વ એટલે લોકોએ કામ કરવું પડતું હોય તેવું નહીં, પરંતુ તેઓ કામ કરવા ઈચ્છતા હોય તેવું વાતાવરણ સર્જવું. આવું વાતાવરણ સર્જવું એ કારોબારીની પૂર્વ શરત છે. તેમાં માત્ર કાર્ય કે કામગીરી જ નહીં પરંતુ હેતુ પણ ઉમેરવો જોઈએ. એક ધંધાર્થી તરીકે એવા વાતાવરણ રચવાની મારી ફરજ છે જ્યાં લોકો પોતે કોઈ બાબતના ભાગરૂપ હોવાનું અનુભવતા હોય, તેમની સંતોષની લાગણી હોય અને તેમને પોતાનો કોઈ ચોક્કસ હેતુ હોવાનું લાગતું હોય. હેતુ એવી બાબત છે કે જિંદગીના મૂલ્યો એવી બાબત છે કે જેના માટે લોકો પોતાનું મન લગાવીને કામ કરે છે. તે પછી તમે તે વ્યક્તિ પાસેથી મહત્તમ પ્રદાન મેળવી શકો છો અને તમે તેમને મહત્તમ આપી શકો છો. તેનાથી કશું પણ ઓછું હોય તે સંબંધિત સંસ્થા માટે બેજવાબદારી ગણાશે અને તેમાં પછી કોઈ વ્યક્તિએ જ વધુ સંચાલન વેઠવું પડશે. તમે જ્યારે લોકોને એક કાર્ય પૂર્ણ કરવા માટેના જ સાધનરૂપ જુઓ છો ત્યારે તમે તેમને કોઈ ચીજ વસ્તુની જેમ ગણો છો. દાખલા તરીકે જેમ તમે બેસવા માટે ખુરશીનો માત્ર ઉપયોગ કરો છો. મને નથી લાગતું કે માણસ તરીકે આપણે માટે એવું કરવું યોગ્ય હોય. આપણામાંનું કોઈ માત્ર ખૂણામાં પડી રહેલ એક ચીજ બનાવવા ઈચ્છતું નથી. એમ જોયું છે કે કોઈ કર્મચારી મહાન સંતોષ ત્યારે અનુભવે છે જ્યારે તેને એમ લાગતું હોય કે પોતે કશાકના અંગભૂત ભાગ તરીકે છે અને પોતાના પર નિર્ણયો લેવા અને પ્રદાન કરવા માટેનો વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના ચોક્કસ ક્ષેત્રની બાબતમાં જ્ઞાનપૂર્ણ કર્મચારી હોય છે. એમાં કોઈ શંકા નથી કે ડિશવોશરનું કામ કરતા કર્મચારીને ત્યાંની સ્થિતિ વિશે મારા કરતાં પણ વધારે જ્ઞાન હશે. આથી તે ડિશવોશર વધુ સારા વાતાવરણ, કાર્ય પરિસ્થિતિ, ઉત્પાદકતા, ડીશ તૂટવામાં ઘટાડો વગેરે બાબતમાં સારું પ્રદાન કરી શકશે. તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં પોતાના જ્ઞાનથી બહુ જ પ્રદાન આપી શકે છે. મારે ત્યાં 16 વર્ષ પહેલાં નેરોબીથી એક યુવાન ડિશવોશર તરીકે કામ કરવા આવ્યો હતો. તે સરખું અંગ્રેજી પણ બોલતા આવડતું ન હતું, પરંતુ તે બહુ જ ખંતપૂર્વક પોતાનું કામ કરતો હતો. થોડા સમય પછી અમે તેમને રૂમ સર્વિસમાં નોકરી આપી. ત્યારબાદ તે રૂમ સર્વિસ લીડર બન્યું. તે પછી લોબી એટેન્ડન્ટ, ત્યારબાદ બાર ટેન્ડર, ત્યારબાદ તે આસિસ્ટન્ટ લોબી મેનેજર બની ગયો અને હવે તે ફૂડ એન્ડ બેવરેજ ડિરેક્ટર છે. તે હોટલમાં અત્યારે બીજા ક્રમનો ટોચનો પદાધિકારી છે અને તેણે અહીં એક ડિશવોશર તરીકે શરૂઆત કરી હતી. હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે મારી માતાએ મને એપ્રેન્ટિસશીપની શરૂઆત કરવા માટે એક સુટકેસ સાથે આ હોટલમાં લાવી હતી. ત્યાં આ બધા મહત્ત્વના મહેમાનો હતા અને તે બધા મારાથી ઉપર હોવાનું મને લાગતું હતું, પરંતુ હું જેમની સાથે એપ્રેન્ટિસ તરીકે કામ કરતો હતો તે 70 વર્ષના હેડ વેઇટર સાથે બહુ નજીકના સંપર્કમાં આવ્યો. તેઓ જ્યારે રૂમમાં પ્રવેશતા ત્યારે તમને ખબર પડતી કે તેઓ હાજર છે. તેઓ બહુ જ શ્રેષ્ઠ અને તેમની
પ્રશંસા થતી હતી. તેઓ હંમેશા પોતે કેવા દેખાય છે, પોતે શું કહે છે અને પોતે કેવી રીતે કામ કરે છે તેમાં શ્રેષ્ઠ રહેવા જ માંગતા હતા. મેં આ હેડ વેઇટરમાં જોયું હતું કે જો તમે તમારું કામ બહુ વિશિષ્ટ રીતે કરશો તો તમે તે બધા જેવા જ મહત્ત્વના બનશો. મને ખ્યાલ આવ્યો કે હું પણ ગમે તે કામ હોય તે બહુ સાચી રીતે કરું તો હું પણ બહુ મહત્ત્વની વ્યક્તિ બની શકું. વાસ્તવમાં તે ખ્યાલ જ રીચ કાર્લટનનો મુદ્રાલેખ બની ગયો. અમે સૌ સદગૃહસ્થો અને સન્નારીઓની કાળજી લેનાર સદગૃહસ્થો અને સન્નારીઓ છીએ. છેલ્લા 22 વર્ષો દરમિયાન અમે અસરકારક નેતાઓ તથા મેનેજર્સની ક્ષમતાઓ અને લક્ષણો સમજવા માટે આશરે 50 લાખ લોકોનું સર્વેક્ષણ કર્યું છે. આ વિશાળ અભ્યાસનું સૌથી ધ્યાન ખેંચી લેતું તારણ એ હતું કે સામાન્ય રીતે મેનેજર્સને તેમના કાર્ય મૂલ્યો એટલે કે આદર્શોની બાબતમાં બહુ ઉચ્ચ ગુણાંક આપવામાં આવે છે, પરંતુ તેમને લક્ષ્ય નક્કી કરી આપવાની તથા સ્પષ્ટ દિશા નિર્દેશ આપવાની એટલે કે માર્ગ દર્શાવવાની ક્ષમતાને બહુ નીચા ગુણાંક અપાય છે. તેના કારણે લોકો તેમની મુખ્ય અગ્રતાઓ બાબતે સ્પષ્ટ પણ નથી હોતા કે જવાબદાર પણ નથી હોતા અને તેના કારણે સમગ્ર સંસ્થા અમલીકરણમાં નિષ્ફળ જાય છે. ખોટ એ રહે છે કે લોકો પહેલાં કરતાં પણ વધારે મહેનત કરે છે, પરંતુ સ્પષ્ટતા અને દ્રષ્ટિના અભાવે તેઓ બહુ દૂર જઈ શકતા નહીં. કહેવાનો સાર એ છે કે તેઓ તમારા મહેમાન કોઈ દોરડાને ધક્કો મારવામાં જ લગાડી દે છે. આદર્શરૂપ બનવાથી વિશ્વાસ સર્જાય છે, જ્યારે માર્ગ દર્શાવવાથી માંગ્યા વિના જ વ્યવસ્થા સર્જાય છે. તેમાં સામેલ લોકો સંસ્થાકીય રીતે શું મહત્ત્વનું છે તે બાબતે સંમત થાય કે તરત જ તેઓ તે પછી લેવાનાર તમામ નિર્ણયો માટેના માપદંડો નક્કી કરે છે. આવો સ્પષ્ટતા કરતો સંવાદ લક્ષ્ય સર્જે છે, તેનાથી વ્યવસ્થા સર્જાય છે, તે સ્થિરતા આપે છે, તેનાથી ઝડપી કાર્યવાહીની ક્ષમતા આવે છે, જે મુદ્દે આપણે સત્તા બક્ષવાની ભૂમિકા અંગે ચર્ચા દરમિયાન વધારે વાત કરીશું. અંગત સ્તરની દ્રષ્ટિ સંસ્થાકીય સ્તરે માર્ગ શોધી આપવામાં પરિવર્તન પામે છે. વ્યક્તિગત સ્તરે તમે શેને સૌથી મહત્ત્વની બાબત તરીકે નિહાળો છો તે ઓળખી લો પછી હવે તો તમારો પડકાર અને તમારી ભૂમિકા શું મહત્ત્વનું છે કે શેની સૌથી વધારે જરૂર છે તે બાબત એક સહિયારી દ્રષ્ટિ ઊભી કરવાની છે. એક ક્ષણ માટે વિચારો કે તમને તમારા કર્મચારીઓ માટે કદાચ નીચેના સવાલો ઉપસ્થિત થશે. 1. શું લોકો સ્પષ્ટ રીતે સંસ્થાકીય ધ્યેયો સમજે છે ખરા? 2. શું તેઓ પ્રતિબદ્ધ છે? નેતૃત્વનો મૂળભૂત સાર એ છે કે તમારામાં દ્રષ્ટિ હોવી જ જોઈએ. તમે એક અચોક્કસ બ્યુગલ ના બજાવી શકો. થિયોડોર એમ હેઝબુર્ગ, પ્રેસિડેન્ટ, નોટ્રે ડેમ. લોકો સ્પષ્ટ સમજણ મેળવે અને મહત્ત્વના ધ્યેયો માટે પ્રતિબદ્ધ બને તે માટે તેમને મદદ કરવા તમારે તેમના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા પડશે. તમે બધા સાથે મળીને સંસ્થાનું ભાગ્ય, દ્રષ્ટિ અને ઉદ્દેશ્ય ઘડશો. ત્યાર પછી સંસ્થામાંના દરેક વ્યક્તિને ધ્યેય એટલે કે મૂલ્યો અને વ્યૂહરચના તરફ દોડી જનાર માર્ગ માટે પોતાપણાની લાગણી અનુભવશે. કોઈ સંસ્થા માટે કે ટીમ માટે સૌથી અગત્યનું શું છે તે અંગે સાથે મળીને નિર્ણય કરતી વખતે તમે જે વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યા હોવ તે પર પકડ જમાવવી પડશે. તમે તેને સમજી લો પછી તમારે જ્યાં સુધી સહિયારી દ્રષ્ટિ અને મૂલ્ય વ્યવસ્થા કોઈપણ પ્રકારની ઉદ્દેશ્ય વિધાન અને વ્યૂહ આયોજનોમાં સામેલ ના થઈ જાય ત્યાં સુધી કામ કર્યા કરવું પડશે. પાયાની વાસ્તવિકતાઓ સાથે પહેલાં પરિચય સાધવાની જરૂરિયાત બાબતે લેખક ક્લેયન એમ ક્રિસ્ટને લખ્યું છે કે દરેક ઉદ્યોગમાં દરેક કંપની ચોક્કસ બળો હેઠળ સંસ્થાકીય સ્વરૂપના કાયદાઓ હેઠળ કામ કરતી હોય છે. આ બળો નક્કી કરે છે કે કંપની શું કરી શકે તેમ છે અને શું નહીં કરી શકે. મેનેજર્સ જ્યારે જૂની પ્રણાલિકાઓ કે તંત્રને સંપૂર્ણ બદલી દેનાર કે તદ્દન અર્થહીન બનાવી દેનાર ટેકનોલોજીનો સામનો કરી રહ્યા હોય તેવા સમયે જો આ પરિબળો તેમના પર સવાર થઈ જાય તો તેઓ કંપનીને માટે નિષ્ફળ પુરવાર થાય છે. દલીલ કરવા માટે એક સમાંતર દાખલો જોઈએ તો પ્રાચીન સમયમાં જે લોકો પોતાના હાથ પર વિશાળ પીછાવાળી પાંખો લગાવીને કોઈ ઊંચી જગ્યાએથી કૂદકો લગાવી આ પાંખો વીંજી
ઉડવાનો પ્રયાસ કર્યો હશે તે બાદ નિષ્ફળ જ ગયા હશે. તેમના સપના અને આકરી મહેનત છતાં તેઓ કુદરતના અત્યંત શક્તિશાળી બળ સામે લડત આપી રહ્યા હોવાથી તેમને નિષ્ફળતા જ સાંપડી. કોઈ આ લડાઈ જીતવા જેટલું શક્તિશાળી હોતું નથી. ઉડ્ડયન ત્યારે જ શક્ય બન્યું જ્યારે લોકો સંબંધિત કુદરતી કાયદાઓ અને સિદ્ધાંતો, ગુરુત્વાકર્ષણનો નિયમ, બર્નાર્ડીનો સિદ્ધાંત અને ઉચ્ચારણ, ખેંચાણ તથા પ્રતિકારના નિયમનો જેના દ્વારા દુનિયા ચાલે છે તેને સમજ મેળવવા લાગ્યા અને તેમણે જેના આ કાયદાઓ અને સિદ્ધાંતો સાથે સંઘર્ષમાં ઉતરવાને બદલે તેને માન્ય કરવામાં કે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તેવી ઉડ્ડયન પ્રણાલીઓ તૈયાર કરી. તે પછી અગાઉ જેની કલ્પના પણ થઈ શકતી ન હતી તેટલી ઊંચાઈ સુધી કે તેટલા અંતર સુધી ઉડવાનું શક્ય બન્યું. તમે માર્ગ દર્શાવવાની ભૂમિકામાં અમલ માટે તૈયાર થાઓ અને તેને પૂરેપૂરી રીતે ગ્રહણ કરીને તે પહેલાં તમારી 4 વાસ્તવિકતાઓ, બજાર વાસ્તવિકતાઓ, મુખ્ય ક્ષમતાઓ, હિત સંબંધ ધરાવનારાઓની ઈચ્છા અને જરૂરિયાતો તથા મૂલ્યો પર પકડ જમાવવી જ પડે છે. બજાર વાસ્તવિકતાઓ. તમારી સંસ્થા અથવા ટીમના સભ્યોનો બજાર વિશે શું ખ્યાલ છે? વ્યાપક રાજકીય, આર્થિક કે ટેકનોલોજીકલ સંદર્ભો શું છે? સ્પર્ધાત્મક પરિબળો શું છે? ઉદ્યોગોના પ્રવાહ અને લક્ષણો કયા કયા છે? સમગ્ર ઉદ્યોગને કે પછી મૂળ પરંપરાઓને સંપૂર્ણ નિરર્થક બનાવી દે તેવી બિલકુલ નવી ટેકનોલોજીઓ કે પછી તદ્દન નવા ઉદ્યોગ વેપારનો પ્રકાર કયા કયા છે? મુખ્ય ક્ષમતાઓ. તમારો અજોડ ક્ષમતાઓ કઈ કઈ છે? હું માર્ગ દર્શાવવાના વિશે જીમ કોલિન્સના અભિગમથી વધુ પ્રભાવિત છું. પોતાના પુસ્તક ગુડ ટુ ગ્રેટમાં તેઓ એકબીજા સાથે ભરી જતા કે એકમેક ઉપર છવાતા ત્રણ વર્તુળોની વાત કરે છે. તે તમારી ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે આને સાહુડીના ખ્યાલ તરીકે ઓળખાવે છે. આ ખ્યાલ એક ગ્રીક દંતકથા ઉપર આધારિત છે જેમાં દર વખતે શિયાળ સાહુડી ઉપર શિકાર માટે વિવિધ રીત આજમાવે છે, પરંતુ સાહુડી એક જ બાબતમાં શ્રેષ્ઠતા ધરાવતી હોય છે અને તે એ છે કે પોતાને બચાવ કેવી રીતે કરવો. આથી શિયાળ હંમેશા નિષ્ફળ જાય છે. એ જ રીતે જે કંપની કોઈ એક જ બાબત પર લક્ષ્ય કેન્દ્રિત કરે અને સામર્થ્ય મેળવે તેઓ કોઈપણ બાહ્ય કે નવા પરિબળ સાથે પછડાટ અનુભવતી નથી. આ વર્તુળના 3 પ્રશ્નોને ઓળખ આપે છે. તમે કઈ બાબત સારી રીતે જાણો છો કે પછી તમે કઈ બાબતમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છો? બીજું કે તમે કઈ બાબત માટે તીવ્ર લગ્ન ધરાવો છો? અને ત્રીજું કે લોકો શા માટે ચૂકવણી કરશે? બીજા શબ્દમાં કહીએ તો કઈ માનવીય જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂર્તિ કરવાનું તમારું આર્થિક એન્જિન ચાલશે? આ એકમેકને આવરી લેતા 3 વર્તુળો વચ્ચેનું જોડાણ તમારા મૂલ્ય સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે. જો એક વધારે સવાલ ઉમેરવો હોય તો તે ઉમેરીએ કે તમારો અંતરાત્મા શું સલાહ આપે છે? આપણો અભિગમ સમગ્ર વ્યક્તિનો હોઈ શકે. શરીર, આર્થિક એન્જિન, મન, શેમાં શ્રેષ્ઠ છીએ તે હૃદય, તીવ્ર લગ્ન અને અંતરાત્મા, અંતરાત્મા કે વિવેક બુદ્ધિ. આ તમામ 4 ક્ષેત્રો એકબીજાને આવરે ત્યાં જ તમારા અંતરનો અવાજ શોધવાનો છે. અગાઉ ચર્ચા કરી તેમ આ અભિગમ તેવા વ્યક્તિને લાગુ પડશે જેઓ પોતાના અંતરનો અવાજ શોધી રહ્યા છે અને સાથે સાથે એવી સંસ્થાને પણ લાગુ પડશે જેઓ પોતાના અંતરનો અવાજ શોધી રહ્યા છે. હિત સંબંધ ધરાવનારાઓની ઈચ્છાઓ અને જરૂરિયાતો. તમામ હિત સંબંધો ધરાવનારાઓ વિશે વિચારો અને સૌથી પહેલાં તથા સૌથી વધારે તો જેમના પર તમારું લક્ષ્ય હોય તેવા ગ્રાહકો વિશે વિચારો. તેઓ ખરેખર શું ઈચ્છે છે અને તેમની શું જરૂરિયાતો છે? તેમના પ્રશ્નો, મુદ્દાઓ અને ચિંતાઓ શું છે? તેમના ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓ શું છે? તેઓ જે ઉદ્યોગમાં કાર્યરત છે અને તેની બજાર વાસ્તવિકતાઓ શું છે? કઈ સંભવિત ટેકનોલોજી કે ઉદ્યોગ વેપાર સ્વરૂપ તેમને અર્થહીન બનાવી શકે તેમ છે? માલિકો વિશે શું જેમણે મૂડી આપી છે અથવા તો વેરા ચૂકવાયા છે? તેમની ઈચ્છાઓ અને જરૂરિયાતો શું છે? તમારા સહયોગીઓ, કર્મચારીઓ તથા તમારા સહકર્મીઓનું શું? તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓનું શું? તેમની ઈચ્છાઓ શું છે? તમારા સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર્સ, સમગ્ર સપ્લાય ચેનનું શું? સમુદાય અને કુદરતી પર્યાવરણનું શું? મૂલ્યો.
આ લોકોના મૂલ્યો શું છે, તમારા મૂલ્યો શું છે, સંસ્થાનો કેન્દ્રવર્તી હેતુ શું છે, તે હેતુને સાકાર કરવા માટે કેન્દ્રવર્તી વ્યૂહરચના શું છે, તેઓ તેમને કયા કામ માટે તમને સોંપી રહ્યા છે, માર્ગદર્શિકાઓ તરીકે ચલાવનાર મૂલ્યો કયા છે, માનસિક તાણ અને દબાણ વખતે તેઓ વિવિધ સંદર્ભોમાં કઈ રીતે અગ્રતાઓ આપે છે. મોટાભાગના લોકોએ તો એ પણ નક્કી નથી કર્યું હોતું કે તેમના માટે સૌથી અગત્યની બાબત કઈ છે. તેમને અન્ય તમામ નિર્ણયોની માહિતી આપે કે તેને સંચાલિત કરે તેવા ધારાધોરણો વિકસાવ્યા હોતા નથી અને હવે તેઓ સમગ્ર ગ્રુપ, ટીમ કે સંસ્થા માટે તે કરવાની કોશિશ કરી રહ્યા છે. વિચારો કે તે કેટલું જટિલ છે, તે કેટલું આંતર અવલંબન ધરાવે છે અને ખરેખર કેટલું પડકારજનક છે. તમે ધ્યાન કેન્દ્રિત કરો તે પહેલાં આ મુદ્દાઓ પર સ્પષ્ટ થઈ જવી જોઈએ. તેટલા માટે જ તમે અંતરાત્માનો અંકુશ ધરાવતી હોય તેવી તીવ્ર નગ્ન શિસ્ત, દ્રષ્ટિ, ક્ષમતા અને ચારિત્ર્યની જરૂર હોય છે. અન્ય તમામ સાહસોમાં માર્ગ દર્શાવતો એ સૌથી અઘરી બાબત છે, કારણ કે તમારે કેટલાક બધા વિભિન્ન વ્યક્તિઓ, એજન્ડાઓ, વાસ્તવિકતાનો ખ્યાલ, વિશ્વાસ અને અહમના સ્તરો સાથે કામ પાર પાડવાનું હોય છે. આ દર્શાવે છે કે આદર્શ રૂપ બનવું એ શા માટે સૌથી મહત્ત્વની અને અંકુશ ધરાવતી મુખ્ય ભૂમિકા છે. જો લોકો માર્ગ દર્શાવવાની પ્રક્રિયા શરૂ કરનારી સંબંધિત વ્યક્તિ કે ટીમ પર વિશ્વાસ ના કરી શકે તો લોકો તેમની સાથે તાદાત્મ્ય નહીં સાધી શકે અને તેમની સામેલગીરી બહુ કુંઠિત સ્વરૂપની રહેશે. થોમસ જેફરસન, જ્હોન એડમ્સ, બેન્જામિન ફ્રેન્કલિન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને અમેરિકન રિપબ્લિકના અન્ય સંસ્થાપકો જેવી વિવિધ પ્રતિભાઓને સાથે જોડવાનું અને સંવાદિતતા સાધવાનું અને યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની ઘોષણા અને બિલ ઓફ રાઇટ્સ તરીકે ઓળખાતા 10 કમાન્ડમેન્ટ્સ સાથેના બંધારણની રચના ત્યારે શક્ય બની જ્યારે તે માટે જ્યોર્જ વોશિંગ્ટન જેવી સક્ષમ પ્રતિભા અને આદર્શરૂપ ચરિત્ર કાર્યરત હતા. આ માર્ગ ચીંધવાનું કામ જ અમેરિકાના સંસ્થાપકો સમક્ષના સૌથી અગત્યના કાર્યોની સૌથી અઘરું કામ હતું. પરંતુ તેની સાથે તે દ્રષ્ટિસભર માર્ગ ચીંધતા દસ્તાવેજોએ અમેરિકી રાષ્ટ્ર જીવનને ગૃહયુદ્ધ, મહાયુદ્ધ, વિયેતનામ લડાઈ, વોટરગેટ, પ્રમુખોને સાંકળતા અન્ય કૌભાંડો તથા પ્રમુખોની ચૂંટણીઓ સહિતના કટોકટીના વખત તથા મહત્ત્વની ઘટનાઓમાંથી પાર ઉતારવાની ક્ષમતા પ્રદાન કરી છે અને સત્તા પ્રદાન કરવાની વાત છે. ત્યાં સુધી વિશ્વની 4.5% વસ્તી ધરાવતો આ દેશ વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા. લોકો સામાન્ય રીતે સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિને વર્ણવવા માટે એક જ ભૂમિકા પર હોવાની કે પછી એક જ ગીત ગાવા જેવા સમાન ઉદાહરણો આપતા હોય છે. આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે તે સૂચવે છે કે સંસ્થાની દ્રષ્ટિ, મૂલ્યો અને વ્યૂહાત્મક મૂલ્ય દરખાસ્તમાં સૌથી અગત્યનું શું છે તે વિશે સંમતિ પ્રવર્તે છે અને તે જ્યારે સાથે ગાવા કે વગાડવામાં આવે છે ત્યારે તે સંવાદિતતા ધરાવતું સંગીત સર્જે છે. વહેંચણી કરવી કે સૌ સાથે વહેંચવું બહુ રસપ્રદ છે. જ્યારે હું તમારી સક્ષમ કોઈ વાત પ્રકટ કરી રહ્યો છું કે તે વાત તમને બતાવી રહ્યો છું, તેનો મતલબ એ કે હું મારી પાસે જે કાંઈ છે તે તમને આપી રહ્યો છું. જો તમે મારી સાથે ભાવનાત્મક એકતા ધરાવતા હોય, હું કેવો છું તેમાં શ્રદ્ધા ધરાવતા હો તો તમે મારા પર વિશ્વાસ રાખશો અને પછી હું કદાચ તમને મારી દ્રષ્ટિની વાતમાં પણ ભાગીદાર બનાવીશ. કદાચ તમે પોતે તે દ્રષ્ટિ વિકસાવી હોય તેના કરતાં પણ મેં તમને જેની વાત કરી એ દ્રષ્ટિને વધારે માનશો, કારણ કે વાસ્તવમાં તમે તમારા પોતાના અનુભવ કરતાં મારા અનુભવને વધારે શ્રદ્ધેય ગણો છો. બીજી તરફ જો તમને લાગતું હોય કે તમે પોતે સક્ષમ છો અને તમે સામેલગીરી માટે ઇચ્છુક છો અને જો હું બિલકુલ સાદી રીતે મારી યોજનાને આપણી યોજના તરીકે જાહેર કરી દઉં તો તમારું કોઈ ભાવનાત્મક જોડાણ નહીં હોય, તે સહિયારું નહીં હોય. તમને એવું લાગશે કે તે ઉદ્દેશ્ય અને મૂલ્ય દરખાસ્ત તમારા પર લાદી દેવામાં આવ્યા છે. આપણે એક જ ગીત ગાવા ઈચ્છુક નહીં હોઈએ. ટૂંકમાં ઉદ્દેશ્ય, વિધાન અને વ્યૂહાત્મક યોજના એ એક વાત છે, પરંતુ દરેકને એક સૂરે ગાવા માટે સામેલ કરવાની પ્રક્રિયા એ બીજી સમાન મહત્ત્વ ધરાવતી બાબત છે. એ બહુ મોટી જવાબદારી અને સાહસ છે. આદર્શરૂપ બનવાની નેતૃત્વની ભૂમિકા માર્ગ દર્શાવવાની ભૂમિકામાં સાચી રીતે પ્રતિબિંબિત થાય છે. નહીંતર લોકો એક સૂરમાં ગીતો નહીં ગાય.
તેઓ વ્યૂહાત્મક મુદ્દાઓ પર ભાવનાત્મક રીતે નહીં જોડાય અને તેને પરિણામે પછીથી બધી જ બાબતમાં અંધાધૂંધી સર્જાશે અને તે પછી જો આબરૂ બચાવવા માટે સહાયરૂપ જેવું કાંઈ રહેશે તો તે માત્ર લોકોની અંદર રહીને ટકી રહેવાની ઈચ્છા જ બચાવશે. જો તમારા હરીફોને ત્યાં પણ અંધાધૂંધી હશે તો તમે કદાચ ટકી જશો, પરંતુ જો તમારા મુખ્ય સ્પર્ધકો આંતરિક રીતે જ પ્રગઢ સાપૂજ્ય ધરાવતા એકતા સ્થાપિત કરી ચૂક્યા હશે અને ખાસ તો તેઓ વિશ્વ કક્ષાના હશે તો પછી તમે ઇતિહાસનો એક ભાગ બનીને જ રહી જશો. ફિલ્મ ગોલ એટલે કે ધ્યેય. જો તમે તમારા નાના બાળકો કે પૌત્ર પૌત્રીઓને વીકેન્ડની કોઈ સવારે સોકર, જેને મેગ્નેટ બોલ પણ કહે છે, રમતા જોયા હશે તો તમે આ નાનકડી પણ મહાન ફિલ્મમાં ભરપૂર હસી પડશો અને તમે ફરી જાણે હાસ્યમાં મુકાઈ ગયા હો એવું અનુભવશો. તમારા કામના સ્તરે દરેક જણ એક મોટા ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરતા હોય તે પરિસ્થિતિ ઊભી કરવા માટે જે પડકારનો સામનો કરવો પડે છે તે ધ્યાન પર લો. www.8habit.com/offer પર જઈને ફિલ્મ મેનુમાંથી ગોલ ફિલ્મ પસંદ કરી આને જુઓ. તમને ખરેખર બહુ મજા પડશે. માર્ગ દર્શાવવાના, ધ્યાન કેન્દ્રિત કરી આપવાના સાધનો, ઉદ્દેશો, વિધાન અને વ્યૂહાત્મક યોજના. કોઈ વ્યક્તિ માટે જે આદર્શરૂપ બનવું છે તે જ કોઈ સંસ્થા કે ટીમ માટે માર્ગ દર્શાવવાનું છે. તે નક્કી કરે છે કે એક સંસ્થા તરીકે, એક ટીમ તરીકે અથવા તો એક પરિવાર તરીકે પણ સેના પર ધ્યાન કેન્દ્રિત રહેશે. તમે એક વ્યક્તિ તરીકે જેવા મૂલ્યો અને હેતુઓનો પ્રશ્ન પૂછતા હતા તેવા જ પ્રશ્નો અહીં પૂછી શકો, પરંતુ હવે માત્ર ગ્રુપ તેના ચોક્કસ ઉદ્દેશ્ય કે અભિયાન સાથે સંયુક્ત રીતે જ તે હાથ ધરશે. પરસ્પર સંવાદની પ્રક્રિયા દ્વારા તમે ઉદ્દેશ્ય, વિધાન અને વ્યૂહાત્મક યોજના, મૂલ્ય દરખાસ્ત અને ધ્યેયો નક્કી કરશો. ઉદ્દેશ્ય વિધાન તમારા હેતુ, તમારી દ્રષ્ટિ અને તમારા મૂલ્યને આવરી લેતું હોવું જોઈએ. વ્યૂહાત્મક યોજના કે આયોજન એ તમે તમારા ગ્રાહકો અને હિત સંબંધ ધરાવનારાઓ કેવી રીતે મૂલ્ય પ્રદાન કરો છો તેનું બહુ ઝીણવટભર્યું અને નક્કર વર્ણન છે. તે તમારી મૂલ્ય દરખાસ્ત છે, તે તમારું લક્ષ્ય છે, તે તમારી સંસ્થાનો અવાજ છે. વ્યૂહાત્મક યોજનાની રચના કરવા તમારે તમારા ગ્રાહકો અને હિત સંબંધ ધરાવનારાઓ કોણ છે, તમે તેમના માટે શું ઈચ્છો છો, તમે તેમને કઈ મૂલ્યવર્ધિત સેવાઓ કે ઉત્પાદનો પૂરા પાડો છો. તમારી યોજના ગ્રાહકો મેળવવાના અને જાળવી રાખવાના તમારા ચોક્કસ ધ્યેયો પરિપૂર્ણ કરવાની તમારી મહેનત જાણવા જરૂરી છે. એક પરિવાર માટે વ્યૂહાત્મક યોજના એ કેવળ તમારા રોજિંદા જીવન માટેના મૂલ્યો અને તમારી દ્રષ્ટિને સાકાર કરવાની કાર્ય યોજના છે. સત્તા પ્રદાન કરતા ઉદ્દેશ્ય વિધાનો. મારા અનુભવો પ્રમાણે સત્તા પ્રદાન કરતા ઉદ્દેશ્ય વિધાનો સામાન્ય રીતે હંમેશા ત્યારે જ રચાય છે જ્યારે 1. પર્યાપ્ત લોકો જેઓ 2. સંપૂર્ણ માહિતી ધરાવતા હોય 3. મુક્ત રીતે અને પરસ્પર જોડાઈને સંવાદ કરતા હોય 4. ઉચ્ચ વિશ્વાસ ધરાવતા વાતાવરણમાં. વાસ્તવમાં આ પરિસ્થિતિમાં રચવામાં આવતા મોટાભાગના ઉદ્દેશ્ય વિધાનોમાં એક સરખા જ પાયાના મૂલ્યો અને ખ્યાલો સામેલ હોય છે. શબ્દો જુદા જુદા હોઈ શકે, પરંતુ તે બધા જ જિંદગીના 4 પરિણામો અને જરૂરિયાતો, શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકતાને સ્પર્શતા હોય જ છે. રીચ કાર્લટનના અસામાન્ય સેવા વાતાવરણની તાકાત તેના પોતાના લોકો તથા ગ્રાહકો તે બંને માટેનો મૂળભૂત દ્રષ્ટિકોણ છે. અમે સૌ સદગૃહસ્થ અને સન્નારીઓ, કાળજી લેનાર સદગૃહસ્થો અને સન્નારીઓ છીએ. હોસ્ટસ કુન્ઝેના નેતૃત્વનું હાર્ટ સમગ્ર વ્યક્તિના અર્થ અને તેના ગૌરવ માટેની તેમની દ્રષ્ટિ છે. આ ઓડિયોબુકને ફરીથી આગળ લઈ જઈને તેને ફરીથી સાંભળો અને તેમના શબ્દો વિશે વિચારો. યાદ રાખો કે જે લોકોને તેમની પ્રકૃતિના તમામ 4 ભાગોની જરૂરિયાતો તથા પ્રેરણાઓનો ઉપયોગ કરવા દેવાશે તેઓ જ તેમના અંતરનો અવાજ પામી શકશે અને પોતાનું સર્વોચ્ચ પ્રદાન સ્વૈચ્છિક રીતે આપી શકશે. શરીર માટે અસ્તિત્વ અને આર્થિક સમૃદ્ધિની આવશ્યકતા પ્રેરણાત્મક સ્ત્રોત છે. મન માટે તે વિકાસ અને વૃદ્ધિ છે, હૃદય માટે તે પ્રેમ અને સંબંધ છે અને આત્મા માટે તે અર્થ, નીતિબદ્ધતા અને પ્રદાન છે. સંસ્થાની પણ આવી જ 4 જરૂરિયાતો હોય છે. 1. અસ્તિત્વ.
નાણાકીય સ્વાસ્થ્ય એટલે કે શરીર. 2. વિકાસ અને વૃદ્ધિ. આર્થિક વિકાસ, ગ્રાહકોની વૃદ્ધિ, નવા ઉત્પાદનો તથા સેવાઓનું સંશોધન, વધતી જતી વ્યવસાયિક અને સંસ્થાકીય ક્ષમતા એટલે કે મન. 3. સંબંધો. મજબૂત એકાત્મા, બહારના મજબૂત સંપર્કો અને ભાગીદારી, ટીમવર્ક, વિશ્વાસ, કાળજી, મતભેદોને મહત્ત્વના ગણવા એટલે કે હૃદય. 4. અર્થ, નીતિબદ્ધતા અને પ્રદાન. તમામ હિત સંબંધ ધરાવનાર ગ્રાહકો, સપ્લાયર્સ, કર્મચારીઓ અને તેમના પરિવારો, સમુદાયો અને સમાજો તે બધાની સેવાને ઉત્થાન. વિશ્વમાં ફરક પાડવો એટલે કે આત્મા. કર્મચારીઓ કે માનવબળની સંભવિત શક્તિઓને છૂટો દોર આપવાનું હાર્ડ હું જેને કોઈ ઉદ્દેશ્યની સોંપણી કહું છું તે છે. તેનો મતલબ છે કે સંસ્થાના ઉદ્દેશ્ય, દ્રષ્ટિ અને મૂલ્યોને એ રીતે સ્પષ્ટ કરી આપવા કે તે વ્યક્તિની 4 જરૂરિયાતોની સાથે સંસ્થાની 4 જરૂરિયાતોને સાંકળી દે. કોઈપણ સંસ્થામાં કોઈપણ વ્યક્તિનું કામ તે સંસ્થા અને વ્યક્તિ બંનેની 4 જરૂરિયાતોને સ્પષ્ટ રીતે સંતોષવાનું હોવું જોઈએ. એક બહુ સ્પષ્ટ વૈશ્વિક ઉદ્દેશ્ય વિધાન કંઈક આ પ્રકારનું હશે. તમામ હિત સંબંધ ધરાવનારાઓની આર્થિક પરિસ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારવી. તમારી સંસ્થા, વિભાગ, ટીમ અથવા તો પરિવારનું ઉદ્દેશ્ય વિધાન આ વૈશ્વિક ઉદ્દેશ્ય વિધાનની ભાવનાની સમાવી લેતું હશે. તેટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે તમે કેવી અજોડ રીતે તમારી અજોડ ભેદ ક્ષમતા, વિશેષતા, તમારા અંતરના અવાજનો ઉપયોગ કરી તેને સાકાર કરશો તે પણ તેમાં દર્શાવેલું હશે. નફાનો ગાળો નહીં, ઉદ્દેશ્ય પણ નહીં. હું હંમેશા ઉદ્દેશ્ય અને હેતુની ભાવનાથી પ્રેરિત થતો રહ્યો છું, પરંતુ મારી પોતાની કંપની શરૂ કર્યાના થોડા જ વર્ષમાં મારે બળજબરીથી એ વાસ્તવિકતા શીખવી પડી કે નફાનો ગાળો નહીં તો ઉદ્દેશ્ય પણ નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો, જો તમે તમારી સંસ્થા સમય જતાં સતત નફો કરતી રહે તે રીતે તેનું સંચાલન ના કરો તો ધીમે ધીમે તમારા ઉદ્દેશ્યને પાર પાડવાની તમારી તક તમે ગુમાવી દો છો. બીજી બાજુ મોટાભાગના વેપાર ધંધામાં નફાના ગાળા પર જ અને દર 3 મહિને નફાના આંકડા પર જ એટલી હદે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે તેઓ આ વેપાર કે ધંધો શરૂ કરવાની પ્રેરણા આપનારી દ્રષ્ટિ પરથી જ પોતાનું ધ્યાન ગુમાવી દે છે. તેઓ તેમના કર્મચારીઓ, તેમના પરિવારો અને તેઓ જ્યાં કામ કરતા હોય તે સમુદાયો પરથી પોતાનું ધ્યાન ગુમાવી દે છે. તેઓ ભૂલી જાય છે કે તેઓ તેમના તમામ હિત સંબંધ ધરાવનારાઓ સાથે પરસ્પર રીતે કેવી ગાઢ રીતે સંકળાયેલા છે. તેઓ તેમના ઉદ્દેશ્ય અને પ્રદાનની ભાવના ગુમાવી બેસે છે. પણ તકલીફ એ છે કે પાછલા 40 વર્ષમાં મારી વ્યવસાયિક કારકિર્દી દરમિયાન મેં જે સંસ્થાઓ સાથે કામ કર્યું છે, મેં જે સંસ્થાઓ માટે કામ કર્યું છે તેમાંની મોટાભાગની સંસ્થાઓમાં આ નફાગાળા પર જ ધ્યાન રાખવાના અભિગમે અનેક સમસ્યાઓ સર્જી છે. ઉદ્દેશ્ય કે નફાનો ગાળો નહીં તથા નફાનો ગાળો ઉદ્દેશ્ય નહીં, એ બંને પ્રકારના અભિગમના બહુ નકારાત્મક પરિણામો આવે છે. આ બેમાંથી એક પણ અભિગમ લાંબા ગાળા માટે ટકી શકે તેવો નથી. આજના વૈશ્વિક અર્થતંત્રમાં તો ખાસ નહીં જ. કહેવાનું હાર્ડ એ છે કે ઉદ્દેશ્ય અને નફો બંને અપનાવો. બંને વચ્ચે સમતોલન સાધવું એ મહત્વનું છે. વ્યૂહાત્મક યોજનાઓનો અમલ. દેખીતી રીતે જ એક વ્યૂહાત્મક યોજના ગ્રાહકથી શરૂ થાય છે. ખરેખર બહુ સાચા અર્થમાં કોઈપણ સંસ્થામાં માત્ર 2 જ ભૂમિકા હોય છે, ગ્રાહકો અને સપ્લાયર્સ. દરેક વ્યક્તિ સંસ્થાની બહાર કે અંદર એક સાથે 2 ભૂમિકાઓ ભજવતી હોય છે. દરેક વ્યક્તિનો અર્થ છે તમારી સપ્લાય ચેનમાં તે તમામ હિત સંબંધ ધરાવતા લોકો જેઓ તમારા ખરેખરા ઉત્પાદનને શક્ય બનાવે છે, જે લોકો જેઓ મૂડી પૂરી પાડે છે, જેઓ નવા વિચારો પૂરા પાડે છે, જેઓ શ્રમ ઉપલબ્ધ કરાવે છે, જેઓ સામગ્રી ઉપલબ્ધ કરાવે છે, એ પરિવારો જેઓ કર્મચારીઓને ટેકો પૂરો પાડે છે, અને એ સમુદાય અને વાતાવરણ જે આ સમગ્ર સપ્લાય ચેનને કામ કરવા દે છે, પોષણ આપે છે. આથી જ સારા વેપાર માટે સૌથી સારી જરૂરી કોઈ બાબત હોય તો તે ગ્રાહક અને સપ્લાય ચેન વચ્ચે સંબંધની ગુણવત્તા છે. સપ્લાયર તરીકે તમારા જુદા જુદા ગ્રાહકોને વસ્તુ કે સેવા કરતાં પણ બીજું ઘણું બધું વેચો છો. તમે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ વેચો છો. તમારી વસ્તુ કે સેવાના સ્વરૂપે તેઓ જે કામ આપે છે તે સમસ્યાઓને માથા પર બિલકુલ કૃત્રિમ રીતે હાથ ફેરવવા કરતાં પણ વધારે સાચી રીતે ઉકેલવા હોય
તો તમારે વિવિધ હિતધારકોની જરૂરિયાતને સમજવી પડશે. તમારે એ જાણવા કિંમત ચૂકવવી પડશે કે લોકો માટે સૌથી વધુ અગત્યનું શું છે, જેથી તમે એક અર્થપૂર્ણ રીતે વ્યૂહાત્મક યોજના કરી શકો. આ આયોજન પ્રક્રિયામાં મૂલ્યો અગ્રતાઓ બની જાય છે, કારણ કે સિદ્ધાંતો આધારિત મૂલ્ય બદલાતા નથી. ગ્રાહક બદલાતા રહેશે અને તે પ્રમાણે વ્યૂહ પણ બદલાતા રહેશે, પરંતુ જો તમારા મૂલ્ય અફર સિદ્ધાંતો સાથે જોડાયેલા હશે તો તમે તમારા અનિવાર્ય ફેરફારો વચ્ચે પણ તમારી જાતને ટકાવી શકો તેવી ક્ષમતા હાંસલ કરી લેશો. એક સારા ઉદ્દેશ્ય વિધાન અને વ્યૂહાત્મક આયોજનની ખરી કસોટી એ છે કે તમે તેની સાથે કોઈ સંસ્થાના કોઈપણ સ્તરના કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરી શકો અને તેમને તે વ્યૂહાત્મક આયોજનમાં પ્રદાન કરવા માટે શું કરી શકે છે તે દર્શાવી શકો અને તે સંચાલન મૂલ્યો સાથે સુમેળ સંધાતું હોય. જો દિશા સૂચક યંત્રના રૂપકનો ઉપયોગ કરીને કહીએ તો તે તમામને ખ્યાલ છે કે ઉત્તર દિશા કઈ તરફ છે અને તેઓ સંસ્થાને સાચી દિશામાં લઈ જવામાં કેવી રીતે ભાગ ભજવી રહ્યા છે. એકવાર ઉદ્દેશ્ય વિધાન અને વ્યૂહાત્મક આયોજન બહુ ગાઢ રીતે કાં તો સામેલગીરી દ્વારા અથવા તો તેની સાથે પોતાની જાતને જોડીને જો બધા સક્ષમ પહોંચી જાય તો અડધી લડાઈ તો ત્યાં જ જીતી લેવાશે, કારણ કે માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રચના સર્જાઈ ચૂકી હશે. તે પછી જે રચાશે તે તો ભૌતિક રચના જ હશે. પછી બધો સવાલ તે વ્યૂહરચનાને અમલી બનાવવાનો, ને સાકાર કરવાનો, કામ કરવાનો, ઉત્પાદન કરવાનો, એકરૂપતા સાધવાનો અને સત્તા પ્રદાન કરવાનો છે. તેનો મતલબ છે કે તમારે એક માળખું રચવું પડશે, યોગ્ય લોકોને યોગ્ય કામે રાખવા પડશે અને તમને યોગ્ય સાધન તથા સહાય પૂરવા પાડવા પડશે અને તે પછી તમારે તેમના માર્ગમાંથી ખસી જવાનું છે અને તેઓ માંગે ત્યારે તેમને મદદ કરવાની છે. દરેક પેટા કંપની, કમિટી, બોર્ડ, ડિવિઝન, વિભાગ, પ્રોજેક્ટ અને ટીમ આ જ પ્રકારની દ્વિસર્જન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માનસિક અને પછી ભૌતિક, નકશો અને પછી બાંધકામ, પહેલાં સંગીતની સુરાવની લખવી અને પછી તે સંગીત વગાડવું, આ બધી જ ચીજો 2 વખત રચાય છે. માર્ગ દર્શાવો તે પહેલી રચના છે. તે કોઈપણ બાબતને ભૌતિક કે વાસ્તવિક કે સાચી રીતે સાકાર કરવા માટેની વ્યૂહાત્મક યોજનાને ઘડે છે. તમે જોશો કે જો આ પ્રક્રિયા બહુ સારી પાર પાડવામાં આવી હોય અને તે પહેલાંની સામેલગીરી તથા તેમાં પોતાની જાતને નિહાળવાના કારણે બહુ ગાઢ ભાવનાત્મક જોડાણ સંધાઈ ચૂક્યું હોય તો તમે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર સંસ્થામાં ખર્ચમાં સારો એવો કાપ મૂકી શકશો. જેમ કોઈ વ્યક્તિ બહુ અગત્યની ના હોય પરંતુ તાકીદની હોય તેવી બાબતો હાથ ધરવા માટે ભોરવાઈ જાય છે, તેવું જ કોઈ સંસ્થાની બાબતમાં પણ બને છે. કાર્ય વાતાવરણ પોતાનું જ એક અસ્તિત્વ રચી લે છે. આથી જ સતત લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત થયેલું રાખવા અને તમે જે કોઈ પણ નિર્ણય લો તેની દોરવણી માટે એકંદરે હેતુ, મૂલ્યો અને વ્યૂહાત્મક યોજનાઓ સતત ઉપયોગ કરતા રહેવું જરૂરી છે. તેનાથી તમને તમારા વેપાર ધંધામાં તથા મુખ્ય હેતુમાં બહુ મહત્ત્વના ના હોય તેવા શોખથી દૂર રહેવાની હિંમત અને જાગૃતિ પણ સાંપડશે. વેપાર ઉદ્યોગ સંચાલક દ્વારા અનુભવાતા સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર બહુ ચાવીરૂપ નકશો પાર પાડવા માટે કંપનીની દ્રષ્ટિને 10,000 ફૂટની ઊંચાઈએથી એકદમ પાયાના કર્મચારી સુધી ક્યારે અને કેવી રીતે કામ કરી શકાય તેવા અને કઈ રીતે નજર રાખી શકાય તેવા એકદમ પ્રચંડ ઊંચાઈએથી સદંતર નીચેના સ્તરે લઈ જતી પરિવર્તિત કેવી રીતે કરી શકાય તે હોય છે. જો તેમને ઉદ્દેશ્ય વિધાન તથા વ્યૂહાત્મક આયોજન તૈયાર કરવાના કામમાં સામેલ કરવામાં આવ્યા હોય તો પણ તેને તદ્દન છેડાના સ્તરે અમલી બનાવવાનું એટલું સરળ હોતું નથી. વિચારો કે જો આપણી પાસે સૌથી અગત્યના એવા થોડાક પ્રોજેક્ટ્સ અને ધ્યેયો પાર પાડવા માટે યોગ્ય સમય, યોગ્ય કામ કરતા યોગ્ય લોકો સાચી જગ્યાએ હોત તો આપણને કેટલા વધુ ઉત્પાદનક્ષમ બની શક્યા હોત. પરંતુ મોટે ભાગે આ સમસ્યા જ સર્જાતી જોવા મળે છે. મોટે ભાગે આપણા વ્યૂહાત્મક આયોજનનો વધુ પડતા ભવ્ય અને અસ્પષ્ટ હોય છે અને સંચાલકો કે નેતાઓ તેને ટૂંકા ગાળામાં જેને પ્રાપ્ત કરવાના છે તેવા બહુ મહત્ત્વના ધ્યેયો માટેની વ્યૂહરચનામાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ જાય છે. અથવા તો પછી જેમ સમસ્યારૂપ વ્યૂહરચનાઓ 8, 11 કે પછી 15 નવા ચાવીરૂપ ધ્યેયોમાં પરિવર્તિત થઈ જાય છે અને પછી આટલી બધી અગ્રતાઓ વચ્ચે કોઈ એક જ અગ્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ હોય છે. તમારી પાસે જ્યારે બહુ બધી અગ્રતાઓ હોય તો તેનો અર્થ એ
હોય છે કે તમારી કોઈ અગ્રતા જ નથી. વ્યૂહાત્મક ધ્યેયોની બાબતમાં મહત્ત્વનું એ છે કે તે બહુ ઓછા હોય છે, અગ્રતા પ્રાપ્ત હોય, માપન કરી શકાય તેવા હોય અને એક ફરજિયાત ગુણાંકની અંદર હોય, જેથી દરેક વ્યક્તિ તે ચોક્કસ કયા છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવશે તે જાણતી હોય. આગળના પ્રકરણોમાં તમારી ટીમ અને સંસ્થાને બહુ ઉત્કટ રીતે મહત્ત્વના ધ્યેયો તેના પર જ લક્ષિત રાખવા વિશે તથા ફરજિયાત ગુણાંકના મહત્ત્વ વિશે વધુ સમજણ આપવામાં આવશે. લક્ષ્ય અને ટીમવર્કનું વાતાવરણ સર્જવા માટે ટોચથી માંડીને છેવાડાના કર્મચારીઓ સુધી તમામને તે ખ્યાલ હોવો જોઈએ કે સર્વોચ્ચ અગ્રતાઓ કઈ છે. તેમના માટે આરોપવી જોઈએ. તે ચોક્કસ કાર્ય પગલામાં પરિવર્તિત થવી જોઈએ. તે જ પ્રવાહમાં ટકી રહેવા માટેની શિસ્ત હોવી જોઈએ અને એકબીજા પર ભરોસો હોવો જોઈએ તથા પરસ્પર સહાયકારી વર્તન હોવું જોઈએ. કમનસીબે મોટાભાગના લોકો જાણતા હોતા નથી કે તેમના સમય અને ઉર્જા શેના પર કેન્દ્રિત કરવા, કારણ કે તેમને ટોચની અગ્રતાઓ કઈ છે તેની સ્પષ્ટ સમજણ આપવામાં આવતી હોતી નથી કે તે તેમને ફરજિયાત ગુણાંકના આધાર પર કહેવામાં કે માપવામાં આવતી હોતી નથી. જો આવું હશે અને કર્મચારીઓ આ અગ્રતાઓ માટે તે મારી છે તેવી સ્વમાલિકીની ભાવના નહીં અનુભવતા હોય, વ્યૂહરચના સાથે સંમત નહીં હોય અને તેમને સ્પર્ધાત્મક અગ્રતાઓ આપવામાં આવશે તો અથવા તો પછી જો તેઓ તેમના કાર્ય અને કંપનીની દ્રષ્ટિ વચ્ચેનું જોડાણ નહીં નિહાળી શકે તો તેમની તે દ્રષ્ટિનો અમલ કરવાની ક્ષમતા કુંઠિત થઈ જશે. તે પછી ટીમ વર્ક પર વિશ્વાસનો અભાવ, દગાખોરી, ખોટી તંત્ર પ્રણાલીઓ અને પ્રક્રિયાનું જોખમ સર્જાશે અથવા તો કાર્ય કરવા આડે અનેક અવરોધો સર્જાશે. જે સંસ્થાઓ ઉદ્દેશ્યની સહિયારી ભાવના સર્જવામાં સક્ષમ હોય કે જેથી દરેક વ્યક્તિ શા માટે અને કોણ જેવા મહત્વ પ્રશ્નથી વાકેફ હોય અને તે વિશે ઉત્કૃષ્ટ નજ્ઞ ધરાવતા હોય તથા તેમની વ્યૂહરચના ક્યારે અને કેવી રીતે પણ એકદમ સ્પષ્ટ હોય. જ્યાં વિભાગો, ટીમ્સ તથા વ્યક્તિનું ધ્યાન તેમના ધ્યેયો પર જ કેન્દ્રિત હોય અને લોકો સંસ્થાની બહુ ઓછી પણ સર્વોચ્ચ અગ્રતાઓ માટે જવાબદાર હોય, ત્યાં તેઓને પોતાના અંતરનો અવાજ સાંપડે છે અને ત્યાં એક શક્તિશાળી સિદ્ધાંત કેન્દ્રિત કાર્ય વાતાવરણ રચાય છે. અહીં જ માર્ગદર્શનની ભૂમિકાનો મુખ્ય સમૃદ્ધ સ્ત્રોત રહેલો છે. પ્રશ્ન અને ઉત્તર. પ્રશ્ન: મારી પાસે 4 પેઢીના કર્મચારીઓ છે. લોકો જ્યારે આટલા જુદા જુદા હોય ત્યારે તમે સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિ માટે તેમને એક કેવી રીતે કરી શકો? ઉત્તર: માત્ર સિદ્ધાંત કેન્દ્રિત નમૂનો જ એક એવી બાબત છે જે લાગુ પાડી શકે છે. તમે જૂની પેઢીના લોકો સાથે કામ કરતા હો કે દ્વિતીય યુદ્ધ પછીની બેબી બૂમ દરમિયાન જન્મેલા લોકો સાથે કામ કરતા હો કે પછી હાલની પેઢી કે આવતીકાલની પેઢીના લોકો સાથે કામ કરતા હો, ત્યારે તે બધા લોકો જુદી જુદી મૂલ્ય પ્રણાલીમાંથી આવતા હોય છે અને તેઓ જિંદગીના જુદા જુદા દ્રષ્ટિકોણથી નિહાળતા હોય છે, પરંતુ તે તમામને જો કોઈ એક જ બાબત જોડતી હોય તો તે અવિનાશી વૈશ્વિક સિદ્ધાંત છે જે સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિ વિકસાવવા માટેનો આધાર બની શકે છે. હું જાણું છું કે આ બાબત સાકાર કરવી એટલી સહેલી નથી જેટલી સરળ રીતે હું તમને કહી રહ્યો છું. તેમ છતાં પણ મને એ બાબતની ખાતરી છે કે દરેક પેઢીના કર્મચારીઓ પ્રત્યે માન દાખવવામાં આવે અને તેમને સાપૂજ્ય સર્જતા સંવાદમાં સામેલ કરવામાં આવે તો ત્રીજા વિકલ્પ હાંસલ કરી શકાય છે. ફરી યાદ કરો એ સિદ્ધાંતો કે લોકોને સમસ્યાઓમાં પણ સામેલ કરો અને ઉકેલ સાથે મળીને શોધી કાઢો. તમે જ્યારે આવું કરશો ત્યારે લોકો તે સમસ્યા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જશે. તેઓ જ્યારે તે સમસ્યાના ઊંડાણને સમજી લેશે ત્યારે પોતાની પેઢીના જ દ્રષ્ટિકોણની પાર જઈને પણ તેને નિહાળશે અને તેઓ બધા એક જ સામાજિક પર્યાવરણનો ભાગ બની જશે. પ્રશ્ન: તમે સતત મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે ફરક પાડવાનો પ્રયાસ કરો છો. તેનાથી મને ગૂંચવાડો ઊભો થાય છે. તે બંને એક સમાન જ હોય તેવું લાગે છે. ઉત્તર: તમને આવું લાગવાનું પ્રાથમિક કારણ એ છે કે સૌથી વધુ વિકસિત કરાયેલા મૂલ્યો ખરેખર સિદ્ધાંતો કે કુદરતી કાયદાઓ જ છે. વાસ્તવમાં જો તમે એક મૂલ્ય વિધાન રચવામાં પૂરતા લોકોને સામેલ કરશો અને જો તેઓ
શું માહિતગાર હશે. તેઓ ઉચ્ચ વિશ્વાસના વાતાવરણમાં કામ કરતા હશે અને એકબીજા સાથે મુક્ત તથા ખુલ્લા મને તથા સાપૂજ્ય રચીને સંવાદ સાધતા હશે તો તમે જોશો કે તેમાંથી જે સહિયારા મૂલ્યો ઉભરી આવશે તે આપોઆપ સિદ્ધાંતો આધારિત જ હશે. તમે એવું પણ જોશો કે કોઈ પણ જૂથ જે આ રીતે મૂલ્ય પ્રણાલી રચશે તે લગભગ એક સરખી જ હશે. પછી ભલે તેના શબ્દો જુદા જુદા હોય, સાંસ્કૃતિક વ્યવહાર કે કાર્યપ્રણાલી કદાચ ભલે તમે વિશ્વના કયા ભાગમાં છો તેના આધારે અલગ અલગ હોઈ શકે, પરંતુ મારો વિશ્વભરનો અનુભવ એવો છે કે કોઈપણ સંસ્થામાં અને તેના કોઈપણ સ્તરે જ્યારે આ રીતે મૂલ્ય વિધાન રચવામાં આવે ત્યારે તે મૂળભૂત રીતે આપણી પ્રકૃતિના 4 ભાગ શરીર, મન, હૃદય અને આત્મા સાથે તથા આપણી મૂળભૂત 4 જરૂરિયાતો જીવવું, પ્રેમ કરવો, શીખવું અને વારસો છોડી જવું સાથે સંકળાયેલા હોય છે. આ વાત સંસ્થાઓ તથા વ્યક્તિઓને બંનેને લાગુ પડે છે, પરંતુ જો મૂલ્યો એક પક્ષી રીતે જ વિકસાવી દેવામાં તથા જાહેર કરી દેવામાં આવશે તો તે સિદ્ધાંતો વિહાણા હોય તેવું બની શકે છે. આખરે દરેક ગુનેગારોના પણ પોતાના મૂલ્યો તો હોય જ છે. પ્રશ્ન: શું દૂર રહીને પણ ઉદ્દેશ્ય વિધાન લખવામાં આવે અથવા તો વ્યૂહાત્મક આયોજન સત્રો યોજવામાં આવે તે જરૂરી છે? ઉત્તર: તેના આધાર છે તે પરિસ્થિતિ પર છે. જો દૂરના સ્તરથી તૈયાર કરાયેલા કોઈ ઉત્પાદનને સમગ્ર સંસ્થાના મુખ્ય પ્રવાહમાં ધારવામાં આવે તો તે બહુ સફળ નીવડી શકે છે, પરંતુ જો તેમાં એવું ઉદ્દેશ્ય વિધાન કે પછી વ્યૂહાત્મક આયોજન તૈયાર કરવામાં આવે જેની માત્ર જાહેરાત જ કરી દેવામાં આવે તો તે કાર્ય સાધક નહીં નીવડે. ચાવીરૂપ બાબત એ છે કે તેમાં ભાવનાત્મક જોડાણ હોવું જોઈએ, અન્યથા જે ધારાધોરણો વિકસાવવામાં આવશે તે માળખા, તંત્ર, પ્રણાલીઓ, પ્રક્રિયાઓ અને કાર્ય સંસ્કૃતિને એકરૂપ નહીં હોય. જે ઉદ્દેશ્ય વિધાનો ઉતાવળે તૈયાર કરી દેવામાં આવે અને જાહેર કરી દેવામાં આવે તે ભૂલાઈ જાય છે. તે માત્ર જાહેર સંપર્ક માટેના નિવેદનો સમાન બની રહે છે. મોટાભાગના દૂરના સ્તરે તૈયાર થતી ચીજોની બાબતમાં આવું બને છે. યાદ રાખો કે જો તમે ભાવનાત્મક જોડાણ સાધવા ઈચ્છતા હો તો પ્રક્રિયા પણ ઉત્પાદન જેટલી જ મહત્ત્વની અને શક્તિશાળી છે. ફરીથી તેમાં સામેલગીરી અને તાદાત્મ્યતા અનુભવવાની બંનેની જરૂર પડશે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાની દ્રષ્ટિ કરતાં અન્ય વ્યક્તિની દ્રષ્ટિમાં વધુ વિશ્વાસ હોય તો તે વ્યક્તિ તેની સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ ભાવનાત્મક જોડાણ હાંસલ કરવા માટે સંવાદ, પ્રતિભાવ, ખુલ્લાપણું અને સામેલગીરીની પ્રક્રિયા જરૂરી જ રહેશે. ઘણીવાર મેં એક પછી એક પુનરાવર્તન બહુ અદ્ભુત રીતે સર્જવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી નિહાળી છે. 2 કે 3 લોકોની કમિટી શરૂઆતમાં થોડા શબ્દો લોકોને સહજ રીતે સમજાવી શકાય તે રીતે ઢાળે છે. ત્યારબાદ ધીમે ધીમે પ્રતિભાવો દ્વારા તે વહેંચીને અને સાંભળીને તે વધુ સારું સ્વરૂપ ધારણ કરતા જાય છે. તેમાં વિવિધ હિતોનું પ્રતિબિંબ તથા ત્યાં સુધી જીનાતું રહે છે જ્યાં સુધી તે સાચા અર્થમાં એક સાંસ્કૃતિક જોડાણ ના બની જાય. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું અમર, એકરૂપ બનવાનું અને સત્તા પ્રદાન કરવી. પ્રકરણ 12: અંતરનો અવાજ અને અમલની શિસ્ત. પરિણામો માટે ધ્યેયો તથા તંત્ર પ્રણાલીઓને એકરૂપ કરવા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયોબુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત: અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. ધ 8th હેબિટ, સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.